પ્રશાંત મહાસાગરમાં અલ નીનો એ સક્રિય બનતાની સાથે જ મોન્સૂન પર અસરની આશંકા, અનિયમિત વરસાદ અને દુષ્કાળની શક્યતા. આઈએમડી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ તેમજ 16 જૂને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહી શકે છે. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. સુરત, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી. દાદરાનગર હવેલીમાં પણ વરસાદની છે શક્યતા. વિસ્તારમાં આગાહી થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં વરસાદ. એનસીઆરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તો ભીષણ ગરમીથી લોકોને રાહત મળી છે. તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો થયો છે ઘટાડો. હવામાન વિભાગે આગામી 10 કલાકમાં યુપી, બિહાર અને દિલ્હી સહિત 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. પવનની ગતિ 85 થી 90 પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના. એસ્ટેટ મુખ્ય શિક્ષકોને અન્ય શાળાનો ચાર્જ સોંપવાના સરકારી નિર્ણય સામે રજૂઆત. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે શિક્ષક તલાટી નથી તેમ કહી અને પરિપત્ર તાત્કાલિક રદ કરવાની કરી છે માંગ. ટેટ ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગુજરાતના 75,000 સહિત દેશભરના શિક્ષકોની નોકરી ખતરામાં મુકાઈ ગઈ છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 18 જૂને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાશે. રાજ્યના નવા ડીજીપીએ મિશન બેટર પોલીસિંગ અંગે લીધા છે મહત્વપૂર્ણ નિર્ણયો. ખાનગી સીસીટીવી પોલીસ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. પોલીસ ક્વાર્ટર્સ મંજૂરી પ્રક્રિયા પણ ઝડપી થશે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની એક્સ સીએમને શ્રદ્ધાંજલિ. પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈ અને 1 વર્ષ પૂર્ણ થતા એએમસી કમિશનર બંછાનિધિ પાનીએ આ દુઃખદ ઘટનાને યાદ કરી હતી. બ્રિગેડ દ્વારા દિવાલો તોડી અને હોસ્ટેલના બાળકોને બચાવવાની કામગીરીની યાદીને તાજી કરી હતી. અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભાનું આયોજન. પ્લેન ક્રેશના બીજે મેડિકલના વિદ્યાર્થીઓને યાદ કરાયા. 260 મૃતકોને શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યા. મેયર હિતેશ બારોટ સહિત આગેવાનો પણ ત્યાં હાજર હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ, ફોરેન્સિકના અધિકારી તેમજ તબીબી સ્ટાફ પણ ત્યાં હાજર હતા. પ્લેન ક્રેશ દુર્ઘટના મુદ્દે ઋષભ રૂપાણીનું નિવેદન સામે આવ્યું. દુર્ઘટનામાં સંલગ્ન પરિવારોને સહાનુભૂતિ અને દુઃખદ ઘટના ગણાવી છે, જેને 1 વર્ષ પૂર્ણ થયું છે. તપાસ એજન્સીઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં વર્ષ 2023થી બની રહેલા નરોડા પાટિયાથી ગેલેક્સી બ્રિજનું કામનો સમય લંબાવી દેવાયો છે. મનપાએ કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ ફટકારી જુલાઈ 2027 સુધીનો સમય આપી દીધો છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળા સમયે શિક્ષકોને આચાર્ય પાસે મોબાઈલ જમા કરાવવાનો સાથે જ વસ્તી ગણતરી કે પછી વિદાય જેવા જે કાર્યક્રમો છે તે શાળા સમય સિવાય કરવાના આદેશ કર્યા. ઉપલેટામાં પ્રી મોન્સૂન કામગીરી અધૂરી. ગટરો અને નિકાલ વ્યવસ્થા સાફ ન થતાની સાથે સ્થાનિકોમાં રોષ. કોંગ્રેસના આક્ષેપ વચ્ચે પાલિકા ટૂંક સમયમાં કામ શરૂ કરશે તેવો કર્યો છે દાવો. રાજકોટમાં 60 ફૂટ ઊંડા કૂવામાંથી બિલાડીનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડે જીવના જોખમે રેસ્ક્યુ કરી બિલાડીને બચાવી. ગોંડલમાં પીજીવીસીએલની ભગવતપરા સબ ડિવિઝન કચેરી શરૂ થઈ છે. 22,700થી વધુ ગ્રાહકોને ઝડપી વીજ સેવા, ફોલ્ટ નિવારણ અને સરળ બિલ ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ થશે. ધોરાજીમાં ચોમાસા પહેલા જ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બિયારણ, ખાતર, ડીઝલ અને મજૂરીના ભાવમાં ભારે વધારો થતા હવે ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે. રાજકોટમાં સાંઢિયા બ્રિજનું આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળશે.
રાજકોટના હરિપર પાડ ગામે બાલાજી વેફર ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેનો વિરોધ થયો છે. ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે કડક કાર્યવાહીની કરી છે માંગ. રાજકોટ અને ભાવનગર રેલવે ડિવિઝનની બેઠક. પરસોત્તમ રૂપાલાએ રાજકોટ હરિદ્વાર ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠાવી છે. ઓખા દેહરાદૂન ટ્રેન કાયમી કરવા માટે અને દુરંતોને બોરીવલી સ્ટોપેજ આપવાની પણ ઉઠાવી છે માંગ. રાજકોટ હિંગળાજનગરમાં ડિમોલિશનની નોટિસથી રોષ વ્યાપી ગયો છે. અમીન માર્ગ પર 70 ઝૂંપડા હટાવવાની નોટિસ ફટકારાઈ છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ. સુરતમાં નાસિરનગર ડિમોલિશનને લઈ અને ધરણા પ્રદર્શન. ડિમોલિશનના વિરોધમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. પૂર્વ કેબિનેટ મંત્રી તુષાર ચૌધરી પણ જોડાયા હતા આ ધરણા પ્રદર્શનમાં. ભાવનગર ગઢડા ગામે વીજ પુરવઠો બંધ થતા ખેડૂતો પીજીવીસીએલ કચેરીને ઘેરાવો કરવા ચૂક્યા હતા. વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ભાવનગર પાલિતાણામાં આંગણવાડી વર્કરોનો વિરોધ, જેમાં પગાર કાપના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાના છે આક્ષેપ. સુરેન્દ્રનગરના પાટડીમાં લો વોલ્ટેજના કારણે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેટકો અધિકારીની અવળ ચંડાયેલો ખેડૂતોનો છે આરોપ. લીંબડીમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. પાક વીમા વળતર અને ખેડૂતોની મંજૂરી વગર ઉભા થતા હેવી ટાવરોના મુદ્દે ધરણા સાથે નાયબ કલેક્ટરને પાઠવ્યું છે આવેદનપત્ર. મોરબીના હળવદમાં આગની ઘટનાને લઈ અને ફાયર સેફટી જીપીસીબીની મંજૂરી અંગે પણ થશે તપાસ. સુરેન્દ્રનગર મોરબીની ફાયરની 6 ટીમો છે તૈનાત. જૂનાગઢના વંથલી યાર્ડમાં બારદાનાની અછતને લીધે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ થતાની સાથે વિરોધ પ્રદર્શન. 15 જૂનની સમય મર્યાદા વચ્ચે ચિંતિત ખેડૂતોએ તંત્ર સામે પ્રદર્શન શરૂ કર્યું. અમરેલીમાં ખેડૂતો પર હુમલા બાદ ભાજપ નેતાઓએ આવેદનપત્ર આપી અને દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી છે. મહિલાઓએ જનતા રેડની ઉચ્ચારી છે ચીમકી. સુરેન્દ્રનગરના ચોટીલામાં એસએમસીએ 8 ટન કેમિકલ ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહીં, અન્ય 2 પોલીસ કર્મચારીને પણ કર્યા છે સસ્પેન્ડ. મોરબીના કોઈબા ગામે રબર ફેક્ટરીમાં આગ લાગતાની સાથે જ મેજર કોલ થયો છે. જાહેર 6 ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં બેડેશ્વરમાં સાયચા ગેંગના દબાણો પર બુલડોઝર એક્શન. ₹16 કરોડની સરકારી જમીન ખુલ્લી થશે. સહેલામાં વાવાઝોડા બાદ ગેસ એજન્સીનું ગોડાઉન બંધ થતાની સાથે 12,000 ગ્રાહકો પરેશાન છે. અન્ય એજન્સીઓ દ્વારા 25થી પણ વધુની વસૂલાત કરાય છે. મોડું વિતરણ અને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યા હોવાના પણ છે આક્ષેપ. વડોદરા કલાલી હત્યા કેસમાં મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. મુંબઈથી પરત ફરતા કપુરાઈમાંથી ઝડપી પાડ્યો હતો આરોપ. વડોદરાના ડેસર તાલુકામાં સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપી વિરોધ કર્યો. વડોદરાના ડભોઈમાં જુવાર ખરીદી મુદ્દે સરકાર વિરુદ્ધ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. 1850 કિલો જુવાર એમએસપી ભાવે માંગ કરી છે. ખેડૂતોની ઉપવાસ અને આંદોલન કરવાની પણ છે ચીમકી. વડોદરા મનપાએ ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકો માટે વધુ 5 મફત અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાવી છે. શહેરમાં હવે કુલ સંખ્યા 11 થઈ ચૂકી છે. વડોદરામાં સાયબર ગુનેગારોનો આતંક વધી ગયો છે. નિવૃત્ત અધિકારી 18 દિવસ સુધી બંધક બનાવ્યા હતા. દસ્તાવેજ ચકાસણીના બહાને ₹1.59 કરોડ કર્યા છે.
વડોદરાના ડેસરમાં સરદાર આવાસ તોડતાની સાથે રાજકીય વિવાદ, જેમાં મેરાકુવા ગામે 25 વર્ષ જૂના આવાસ તોડાતા ગ્રામજનોમાં ભારે રોષ અને વિવાદ વકર્યો છે. મહેસાણામાં શ્રી ગણેશ વિલા સોસાયટીમાં ચોરીની શંકાએ યુવકને ઢોર માર મારતાની સાથે યુવકનું મોત. રવિ અશોકભાઈ પંચાલનું સારવાર દરમિયાન મોત. પાટણના સોજિત્રા ગામે ગ્રાન્ટ મંજૂર થતા તંત્રએ જૂની શાળા તોડી પાડી છે. એજન્સી બ્લેકલિસ્ટ થતાની સાથે 1 વર્ષથી નવા ઓરડા ન બનતા 104 બાળકો ગરમીમાં મંદિરના ખુલ્લા શેડ નીચે ભણવા બન્યા છે મજબૂર. મહેસાણામાં કચરા કલેક્શન મુદ્દે કાઉન્સિલરનો વિવાદ, જેમાં ટેન્ડર ભંગ અને નુકસાનના આક્ષેપ સાથે મહેસાણા મનપામાં એજન્સી સામે તપાસની માંગ. રાધનપુર નગરપાલિકામાં કોર્પોરેટર વિવાદ, રાજકીય ગરમાવો વધ્યો છે, જેમાં પ્રમુખ ભાવનાબેન જોશીએ કોંગ્રેસ કોર્પોરેટર સામે હુમલાના પ્રયાસ સહિતની કાર્યવાહીની માંગ કરી છે. અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે. ગણેશ સ્ક્વેર પિઝા પાર્લરમાં ભીષણ આગ લાગતાની સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી. આણંદના મેકડોનલ્ડ્સમાં વેજના બદલે ચિકન પીરસવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ અનુયાયીઓ દ્વારા નોનવેજ પીરસવામાં આવ્યા હોવાનો દાવો થયો છે. ગ્રાહકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આરોપ. નવસારીમાં પારસી સમાજના પવિત્ર બમન માસ નિમિત્તે સારો વરસાદ વરસે તે માટે ઘી ખીચડી ઉત્સવ યોજાયો. 120 વર્ષ જૂનો પરંપરાગત ઘી ખીચડી ઉત્સવ એ વરુણદેવને રીઝવવા માટે કરવામાં આવે છે. વાપીના કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગે 4 ગોડાઉનને અડફેટે લીધા હતા, જેમાં ભારે જહેમત બાદ ગોડાઉનમાં લાગેલી આગ પર મેળવવામાં આવ્યો હતો કાબુ.